Good afternoon, class. Chapter 7, the P block element. In last lecture, we have discussed about group 16 element and its physical property. Which element present in group 16? Now we have discussed. In this lecture, we have discussed about chemical properties of group 16 element. So first of all, the names of group 16 element are on the board. We have oxygen, sulfur, selenium, tellurium, polonium, livermorium are of the group 16 element. In this group, oxygen and sulfur are of the non-metal element. Selenium and tellurium, it is a metalloids, and last polonium, it is a radioactive metal element. Livermorium is a synthetic radioactive element. Right? The atomic number of livermorium is 116, but half-life period is livermorium is very short, so we can not produce physical and chemical property about livermorium. Understand? लिवरमोरियम સિવાયના જેટલા પણ એલિમેન્ટ છે એ બધાની ફિઝિકલ પ્રોપર્ટી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા. આ લેક્ચરની અંદર કેમિકલ પ્રોપર્ટી છે ડિસ્કસ કરવાની છે. કેમિકલ પ્રોપર્ટી સ્ટાર્ટ ક્યાંથી થાય તો એના ઓક્સિડેશન સ્ટેટથી. તો ઓક્સિડેશન સ્ટેટથી આપણે સ્ટાર્ટ કરશું. તો તમને બધાને એક પ્લસ પોઈન્ટ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધો હતો કે ગ્રુપ 16 એલિમેન્ટ છે તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે ns2np4. એની લાસ્ટ ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન અવેલેબલ હશે. એટલે વિચાર કરો જેનો એટોમિક સાઇઝ નાનો હોય સ્મોલ હોય તો એ કમ્પલસરી પોતે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને પોતાનું ઓક્ટેટ કમ્પ્લીટ કરશે. બરોબર? એટલે ઓક્સિજન અને સલ્ફર પોતે નોન મેટલ છે અને એટલા માટે ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે તે પ્રાયોરિટી કોને આપશે તો એક્સેપ્ટ કરી અને પોતે નેગેટિવ ચાર્જમાં કન્વર્ટ થઈ અને ઓક્ટેટ કમ્પ્લીટ કરશે. બરાબર? એટલે આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો. તો એલિમેન્ટ ઓફ ગ્રુપ 16 exhibit a number of oxidation state. ગ્રુપ 16 એલિમેન્ટની અંદર તમને નંબર ઓફ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળશે. But the stability of -2 oxidation state decrease down the group. Polonium hardly shows -2 oxidation state. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જેના એટોમિક નંબર સ્મોલ હોય તે કમ્પલસરી 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને પોતાનું ઓક્ટેટ કમ્પ્લીટ કરશે. બટ ગ્રુપમાં તમે ઉપરથી નીચે અપ થી બોટમ સુધી જાઓ એમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થતા જાય છે. લાસ્ટ ઓર્બિટલ ઇલેક્ટ્રોનનું ડિસ્ટન્સ ન્યુક્લિયસ થી ઇન્ક્રીઝ થતું જાય છે. એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થાય છે. એટલે ઓટોમેટિકલી જે એક્સેપ્ટ કરવાની જે નેચર છે એ ડિક્રીઝ થશે અને લૂઝ ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની જે પ્રોપર્ટી છે તે ઇન્ક્રીઝ થશે. એટલે કહેવાનો મીનિંગ કે ગ્રુપમાં તમે ઉપરથી નીચે જાઓ એમ મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થતી જશે. તો મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થાય એટલે એ પોતે શું કરે ઇલેક્ટ્રોન ડોનેટ કરે. એટલે -2 ની જે સ્ટેબિલિટી છે એ અપ થી ડાઉન ડિક્રીઝ થશે અને એમાં પોલોનિયમની અંદર તો તમને -2 ઓક્સિડેશન સ્ટેટ જોવા મળશે નહીં. Since electronegativity of oxygen is very high, it shows only negative oxidation state as a -2, except in the case of OF2 whereas its oxidation state is +2. હવે ફ્લોરિન પછી ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે હાઈ છે માટે એનો જે ઓક્સિડેશન સ્ટેટ છે કમ્પલસરી -2 જોવા મળશે. બટ એક એક્સેપ્શન છે અને એ એક્સેપ્શન છે OF2. હવે ઓક્સિજન અને ફ્લોરિનનું જે કમ્પાઉન્ડ છે તો અહીંયા ઓક્સિજન છે પોતે 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. એટલા માટે અહીંયા આ પોઝિશનની અંદર ઓક્સિજન છે એનો ઓક્સિડેશન સ્ટેટ થશે +2. આ સિચ્યુએશન સિવાય in all compound
oxygen having oxidation state -2. Other element of the group exhibit +2, +4 and +6 oxidation state, but +4 and +6 are more common. Sulfur, selenium, tellurium usually shows +4 oxidation state in their compound with oxygen and +6 with fluorine. હવે ઓક્સિજન સિવાયના જે એલિમેન્ટ છે એમાં તમને +2, +4 અને +6 જોવા મળશે. બટ ઓક્સિજન સાથે જેટલા પણ કમ્પાઉન્ડ હશે એની ઓક્સિડેશન સ્ટેટ હશે +4 અને કદાચ ફ્લોરિન સાથેના કમ્પાઉન્ડ હશે એની ઓક્સિડેશન સ્ટેટ હશે +6. Sulfur, selenium and tellurium usually shows +4 oxidation state in their compound with oxygen and +6 with fluorine. The stability of +6 oxidation state decrease down the group and stability of +4 oxidation state increase. Bonding in +4 and +6 oxidation is primarily covalent. હવે ધ્યાનમાં રાખજો કે +6 કરતા +4 ની જે સ્ટેબિલિટી છે તમે અપ થી ડાઉન જાશો એમ વધતી જશે અને +6 ની જે સ્ટેબિલિટી છે એ ફ્લોરિન સિવાયની જે છે તે ડિક્રીઝ થઈ જશે. બટ એક વસ્તુ કે +4 અને +6 ની અંદર તમને જેટલા પણ કમ્પાઉન્ડ હશે એ પ્રિમિલિવલી કોવેલેન્ટ એટલે કે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ કરી અને કોવેલેન્ટ બોન્ડ છે તે પ્રોડ્યુસ કરશે. સેકન્ડ પોઈન્ટ ઇઝ એનામલોસ બિહેવિયર ઓફ ઓક્સિજન. એનામલોસ એટલે મેં તમને આને પહેલા કીધું હતું કે કોઈ પણ ગ્રુપનો ફર્સ્ટ એલિમેન્ટ હશે એનો જે બિહેવિયર હશે એ ડિફરન્ટ હશે કમ્પેર ટુ ઇટ્સ ગ્રુપ એલિમેન્ટ. બરાબર. ગ્રુપ 16 ની અંદર ઓક્સિજન છે એ ફર્સ્ટ એલિમેન્ટ છે. હવે ફર્સ્ટ એલિમેન્ટ હોવાને લીધે the anomalous behavior of oxygen like other members of P block present in second period is due to its smaller size and high electronegativity. The typical example of effect small size and high electronegativity is presence of strong hydrogen bonding in H2O which is not found in H2O. હવે ઓક્સિજન છે એના સ્મોલર સાઇઝ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી ને લીધે એની જે પ્રોપર્ટી છે એ પોતાના જ ગ્રુપના એલિમેન્ટ કરતા ડિફર પ્રોપર્ટી ધરાવે છે. બરાબર. બીજું રીઝન કે ડી ઓર્બિટલ છે એ ઓક્સિજનની અંદર પ્રેઝન્ટ નથી, સ્મોલર સાઇઝ છે, હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, હાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી છે અને H2O ની અંદર તમને સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ જોવા મળશે બટ H2S ની અંદર તે જોવા મળશે નહીં. The absence of d orbitals in oxygen limit its covalency to 4. d orbital ની absence ને લીધે smaller size હોવાને લીધે જે ઓક્સિજન ની covalency છે તે +4 સુધીની રહેશે. Now reactivity with hydrogen. Okay. Group 16 ના એલિમેન્ટ છે એ હાઇડ્રોજન સાથે રિએક્શન કરી અને H2E ટાઈપના જે હાઇડ્રેટ કમ્પાઉન્ડ છે તે બનાવશે. બરાબર. Although element of group 16 form hydrate to type H2E, some property of hydrate are given. The acidic character increase from H2O થી H2TE. કહેવાનો મીનિંગ કે ગ્રુપ 16 ના એલિમેન્ટ બધા એલિમેન્ટ H સાથે રિએક્શન કરીને હાઇડ્રેટ ટાઈપના કમ્પાઉન્ડ બનાવશે. એમાં એસિડિક નેચર છે એ ઓક્સિજન થી ટેલુરિયમ સુધી ઇન્ક્રીઝ થતું જશે અને પછી ડિક્રીઝ થશે. The increase in acidic character can be explained in terms of decrease in bond enthalpy for the dissociation of He bond down the group. હવે dissociation enthalpy જે ડિક્રીઝ થાય અને એસિડિક નેચર છે તે ઇન્ક્રીઝ થતું જશે. ઓકે. પેજ નંબર 188 પર તમને એક ટેબલ આપેલો છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે હાઇડ્રોજન સાથેની જે બોન્ડ એન્થાલ્પીની વેલ્યુ અને એની જે એસિડિક નેચરની વેલ્યુ છે એ ડિક્રીઝ અને ઇન્ક્રીઝ થાય એના આધારે. નાવ રિએક્ટિવિટી વિથ ઓક્સિજન. All these elements form oxide EO2 and EO3 types. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગ્રુપ 16 ના બધા એલિમેન્ટ ઓક્સિજન સાથે
ઓક્સાઇડ EO2, E means element, EO2 અને EO3 means ડાયોક્સાઇડ અને ટ્રાય ઓક્સાઇડ ટાઈપના જે કમ્પાઉન્ડ છે તે પોતે બનાવશે. હવે તમને બધાને ખબર છે કે ગ્રુપ 16 ની અંદર ફર્સ્ટ બે છે કેવા છે નોન મેટલ. હવે નોન મેટલ ઓક્સિજન સાથે રિએક્શન કરે એટલે શું બને નોન મેટલ ઓક્સાઇડ. નોન મેટલ ઓક્સાઇડ રિએક્ટ વિથ વોટર gives એસિડિક નેચર. એટલે ગ્રુપ 16 ના જે પહેલા બે હશે ઓક્સાઇડ કમ્પાઉન્ડ એનો નેચર એસિડિક હશે. પછી એના પછીના જે બે છે સેલેનિયમ એન્ડ ટેલુરિયમ ઇટ ઇઝ અ મેટલોઇડ્સ. મેટલોઇડ્સ ઓક્સાઇડ જે H2O સાથે રિએક્શન કરશે તો એનો જે નેચર હશે એ એમ્ફોટેરિક હશે. બોથ નેચર પ્રેઝન્ટ ઇન ધીસ ટાઈપ ઓફ ઓક્સાઇડ. અને લાસ્ટ પોલોનિયમ છે ઇટ ઇઝ અ મેટલ ઓક્સાઇડ એન્ડ મેટલ ઓક્સાઇડ રિએક્ટ વિથ વોટર gives base. એટલે પોલોનિયમ ઓક્સાઇડ નો જે નેચર હશે એ બેઝિક નેચર વાળો હશે. બરોબર. ઓકે, નેક્સ્ટ રિએક્ટિવિટી ટુવર્ડ્સ હેલોજન. હવે હેલોજન સાથે EX2 EX4 and EX6 આ ટાઈપના જે હેલાઇડ કમ્પાઉન્ડ છે પોતે બનાવશે. એલિમેન્ટ ઓફ ગ્રુપ 16 ફોર્મ a large number of halides type EX6, EX4 and EX2. Various E is element of the group 16 and X is a halogen. The stability of halide decrease in the order. ફ્લોરિન ની સ્ટેબિલિટી સૌથી વધારે હશે, એના પછી ક્લોરિન ની સ્ટેબિલિટી વધારે હશે, એના પછી બ્રોમિન ની સ્ટેબિલિટી વધારે હશે અને લાસ્ટમાં આયોડિન ની સ્ટેબિલિટી વધારે હશે. એટલે કહેવાનો મીનિંગ કે ફ્લોરિન થી આયોડિન તરફ જાવ એમ જે ગ્રુપ 16 એલિમેન્ટના હેલાઇડ કમ્પાઉન્ડ હશે એની સ્ટેબિલિટી ડિક્રીઝ થતી જશે. તો સ્ટેબિલિટી ઓફ હેલાઇડ ડિક્રીઝ ફ્રોમ ફ્લોરિન ટુ આયોડિન. એમોંગ હેક્સાહેલાઇડ, હેક્સાફ્લોરાઇડ આર ધ ઓન્લી સ્ટેબલ હેલાઇડ. હેક્સા હેલાઇડ ની અંદર હેક્સાફ્લોરાઇડ જે છે એ ખાલી સ્ટેબલ સ્ટ્રક્ચર છે, એના સિવાયના બાકી સ્ટેબલ નથી. All hexafluoride are gaseous in nature. They have octahedral structure. Sulfur hexafluoride SF6 is an extremely stable for steric reason. હવે હેક્સાફ્લોરાઇડ વાળા જેટલા પણ કમ્પાઉન્ડ હશે એ સ્ટેબલ છે, ગેસિયસ ફોર્મમાં એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ છે અને એનો જીઓમેટ્રિકલ શેપ છે ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર. Among tetrafluoride SF6 is a gas, SeF4 it is a liquid gas and TeF4 it is a solid. These fluoride have sp3d hybridization and thus having trigonal bipyramidal structure. All elements except oxygen from dichloride and dibromide, they dihalide are formed by sp3 hybridization and having tetrahedral structure. આ બધી વસ્તુ છે બરોબર. હેલાઇડ સાથેના કમ્પાઉન્ડ 6 means hexa, 4 means tetra અને di. બરોબર. આ જે કમ્પાઉન્ડ છે એનું હાઇબ્રિડાઇઝેશન sp3d છે, sp3 છે બરોબર અને એનો જીઓમેટ્રિકલ શેપ કમ્પલસરી યાદ રાખવાનો છે, MCQ માં પૂછાય છે બરોબર. તો આ હતી કેમિકલ પ્રોપર્ટી ગ્રુપ 16 એલિમેન્ટ ની. In our next lecture we have discussed about dioxygen.